શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે સૌથી પહેલાં આપણા પોતાના જ દરવાજા બંધ થવા લાગે છે. જેની હસી પર ક્યારેક આપણને ગર્વ હતો તે જ આજે આપણા આંસુઓ પર હસે છે. પરંતુ યાદ રાખજો, ખરાબ સમય ભગવાનની સૌથી મોટી પરીક્ષા છે, જે દરેક એવા વ્યક્તિને પાર કરાવે છે જેને તે ઊંચાઈઓ પર પહોંચાડવા માંગે છે. જ્યારે રસ્તાઓ એકલા થઈ જાય, જ્યારે કોઈ અવાજ સાથ ન આપે, જ્યારે દરેક આશા ચૂપ થઈ જાય, તો સમજી લો કે હવે તમને ભગવાન અવાજ આપી રહ્યા છે. એ રસ્તા પર ચાલો જે અત્યાર સુધી કોઈએ નક્કી નથી કર્યો. શ્રી કૃષ્ણ કહે છે, ખરાબ સમય એ નદી છે જેમાં નબળા ડૂબી જાય છે અને હિંમતવાળા તરીને કિનારો શોધી લે છે. આ એ કસોટી છે જ્યાં સપનાની કિંમત આંસુઓથી ચૂકવવી પડે છે. પરંતુ વિશ્વાસ રાખો, જેણે અહીં ધીરજ રાખી તેની તાલીમ સમય પોતે જ કરે છે અને એક દિવસ એ જ સમય તેનો રાજ્યાભિષેક પણ કરે છે. ક્યારેય વિચાર્યું છે કે જો બધું જ સરળ હોત તો જીતનો સ્વાદ આટલો મીઠો કેવી રીતે હોત? જો રસ્તા સીધા હોત તો મંઝિલની કિંમત કોણ સમજત? જો લોકો હંમેશા સાથે હોત તો પોતા પર વિશ્વાસ કરવાનું કોણ શીખત? જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે સંબંધોના મુખોટા પડે છે, સપનાની અસલી કિંમત દેખાય છે અને પોતાની તાકાતનો સાચો અરીસો સામે આવે છે. ત્યારે જ સમજાય છે કે જે ખરેખર આપણા હતા તે ક્યારેય જતા નથી અને જે સાથ છોડે છે તે ક્યારેય હતા જ નહીં. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેય ગભરાશો નહીં. જો એકલા ચાલવું પડે તો પણ, કારણ કે ભીડમાં ચાલનારા મોટા ભાગે ભીડનો જ ભાગ બને છે. જ્યારે એકલા ચાલનારો ઇતિહાસ લખે છે. જ્યારે થાકી જાઓ તો ઊભા રહીને રડશો નહીં, ફક્ત માથું ઊંચું કરીને આકાશ તરફ જુઓ અને તમારી જાતને કહો, હજી મારી પરીક્ષા ચાલી રહી છે, હજી મારો સમય આવવાનો છે. શ્રી કૃષ્ણ કહે છે, માણસની સૌથી મોટી સુંદરતા તેના શબ્દોમાં નહીં પરંતુ તેના લહેકામાં છુપાયેલી હોય છે. શબ્દોનું વજન એટલું નથી હોતું જેટલું તેમને કહેવાની રીતનો અસર હોય છે. માણસનો પડછાયો પણ સાથ ત્યારે જ આપે છે જ્યાં સુધી અજવાળું હોય છે. અંધારું થતાં જ દરેક સંબંધ, દરેક વિશ્વાસ, દરેક પડછાયો ક્યાંક ખોવાઈ જાય છે. દુનિયા વિજ્ઞાનથી ભલે ગમે તેટલી વિકસિત કેમ ન થઈ જાય, પરંતુ શાંતિ આજે પણ ફક્ત પ્રકૃતિના ખોળામાં જ મળે છે. એ શાંત હવામાં, એ વહેતા ઝરણામાં, એ નરમ માટીની સુગંધમાં. ક્યારેય કોઈના હાસ્ય પાછળ છુપાયેલા આંસુઓને નજરઅંદાજ ન કરશો, કારણ કે મોટા ભાગે જે સૌથી વધારે હસે છે તે જ સૌથી વધારે તૂટેલો હોય છે. તમારા શબ્દોને મફત સમજીને ઉપયોગ ન કરો, કારણ કે જો ખોટી જગ્યાએ પડી જાય તો આ શબ્દો કઠોર હૃદય પર ઘાવ છોડી જાય છે. માનવતા દરેક ઘરમાં જન્મ લેતી નથી. માણસો તો દરેક જગ્યાએ પેદા થાય છે, પરંતુ માનવતા ક્યાંક ક્યાંક જ પાંગરે છે. ઘણા લોકો મળે છે જિંદગીમાં, પણ યાદ તેમને જ કરીએ છીએ જે દિલને સ્પર્શી જાય છે. આપણે આ વિષયને ઊંડાણથી સમજીએ તે પહેલાં આપને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જુઓ. જો આપને અમારો આ પ્રયાસ પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો. સાથે જ જો આપે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી અમારી દરેક નવી પ્રેરણાદાયી વિડીયો સૌથી પહેલાં આપ સુધી પહોંચે. શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં જે લગનથી ચાલે છે તે મંઝિલ પહેલાં જ પોતાને પામી લે છે. લગન એક નાનો શબ્દ છે, પરંતુ તેની અંદર આખી દુનિયાને બદલી નાખવાની તાકાત છુપાયેલી હોય છે. જિંદગીમાં ઠોકરો ભલે ગમે તેટલી લાગે, પણ ભરોસો પોતાના હાથની રેખાઓ પર નહીં, હાથની રેખાઓ બનાવનાર પર કરવાનું શીખો. જે માણસ સાફ બોલે છે તેની વાતો કઠોર લાગી શકે છે, પણ વિશ્વાસ માનો તેની નિયત સૌથી પવિત્ર હોય છે. દગો હંમેશા મીઠું બોલનારાઓથી જ મળે છે, તીખું બોલનારા તો હંમેશા અરીસો દેખાડી જાય છે. ક્યારેક ખામોશીને હાર ન સમજવી, ક્યારેક તે ફરિયાદ પણ હોઈ શકે છે, ક્યારેક નારાજગી પણ અને ક્યારેક અમૂલ્ય ધીરજ પણ. એટલા માટે ફરિયાદો કરવી ખામોશ રહેવા કરતાં વધુ સારું છે, કારણ કે બોલતી ફરિયાદો તૂટેલા સંબંધોને જોડી શકે છે. ઘણું બધું મળે છે આ સફરમાં, પરંતુ અફસોસ આપણે ગણતરી તેની કરીએ છીએ જે છૂટી ગયું, જે અધૂરું રહી ગયું. દિલના તાળા શબ્દોથી નહીં, લહેકાથી ખોલવામાં આવે છે. પોતાને ભીડમાં ખોવા ન દેતા, કારણ કે ભીડથી અલગ ઓળખ એ જ બનાવે છે જે એકલા ચાલવાનું સાહસ રાખે છે. માણસની અંદર જાનવરની ખ્વાહિશો પણ છે અને ફરિશ્તાની અક્કલ પણ. ફરક માત્ર એ વાતનો છે કે કઈ તાકાત તેના પર હાવી થાય છે. જો ખ્વાહિશો દબાવી દેવામાં આવે તો માણસ ફરિશ્તો બની જાય છે, અને જો અક્કલ દબાઈ જાય તો માણસ માત્ર એક ભટકેલું જાનવર બનીને રહી જાય છે. હાથોની રેખાઓ વાંચનારા ઘણા મળશે, પરંતુ પોતાની તકદીર જાતે લખનારા ઓછા હોય છે. પોતા પર વિશ્વાસ કરવાનું શીખો.
કારણ કે જ્યાં સુધી તમે પોતા પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી દુનિયા પણ તમારા પર વિશ્વાસ નહીં કરે. ગમમાં દોસ્તો સાથે રહો, પણ ખુશીઓમાં ત્યાં સુધી ન જશો જ્યાં સુધી તેઓ પોતે ન બોલાવે. સાચો સ્નેહ એ છે જે દુઃખમાં બોલાવ્યા વિના પણ દોડી આવે. ક્યારેય કોઈની લાગણીઓ સાથે ન રમો, કારણ કે લાગણીઓ કાચ જેવી હોય છે. એકવાર તૂટી જાય તો અવાજ નથી કરતી, પણ જિંદગીભર ખૂંચે છે. લાગણીઓને સમજવાવાળો અભણ વ્યક્તિ પણ આ દુનિયાનો સૌથી જ્ઞાની હોય છે, કારણ કે જ્ઞાનથી મોટી કોઈ સંવેદના નથી હોતી. શ્રી કૃષ્ણ કહે છે, તકલીફો માત્ર પરીક્ષા લેવા નથી આવતી, ક્યારેક તો એ બતાવવા આવે છે કે અસલી પોતાના કોણ છે. જૂની વાતો, જૂની યાદો, આ બધું સમયની સાથે ધૂંધળું જરૂર થઈ જાય છે, પણ દિલના કોઈ ખૂણામાં હંમેશા તાજું રહે છે. યોગ્ય સમયે કહેલી એક સારી વાત અને યોગ્ય રીતે સાચવેલી એક યાદ જીવનના સૌથી કઠિન રસ્તાઓમાં પણ સહારો બને છે. માણસ દોલત ગણે છે, કાલે આટલી હતી, આજે આટલી વધી, અને ઉપરવાળો હસે છે. તે શ્વાસો ગણે છે, કાલે આટલા હતા, આજે આટલા બચ્યા. દુનિયાના રનબસેરામાં કેટલા દિવસ રહેવું છે, કોણ જાણે છે. બસ દિલ જીતતા ચાલો, કારણ કે અસલી કમાણી દોલતની નહીં, દિલોની હોય છે. સંતાન માટે મા બાપ ત્યાં પણ હાથ ફેલાવી દે છે જ્યાં પગ મૂકવો પણ ગમતો નથી. મા બાપની દુઆઓથી મોટી આ દુનિયામાં કોઈ ઢાલ નથી. પોતાની જીભની તાકાત પોતાના પર ક્યારેય ન દેખાડો, ખાસ કરીને તેમના પર જેમણે તમને બોલતા શીખવ્યું છે. જીભમાંથી નીકળેલું એક કડવું વચન સંબંધોમાં એવી તિરાડ પાડી શકે છે જેને ભરવામાં આખી જિંદગી પણ ઓછી પડે. ક્યારેય ન ભૂલવો, માણસનો સૌથી સાચો અને શ્રેષ્ઠ મિત્ર ઈશ્વર હોય છે. તે બહુ જલ્દી માની જાય છે, ના જૂના ગીલા શિકવા યાદ કરે છે અને ના તમારી નબળાઈઓ પર હસે છે. ઈશ્વર તમારી દરેક આહટ સાંભળે છે, બસ તમારે તમારી પોકાર પર વિશ્વાસ રાખવો છે. ગૈરોથી ઊંડા સંબંધો એમ જ નથી બનતા, અમુક ખાલીપો પોતાનાએ પણ આપ્યો હોય છે. માણસ એ જ છે જે પોતાનાના દર્દને કહ્યા વિના પણ સમજી જાય. દુનિયાથી લડવું આસાન છે, પણ પોતાનાની બેરુખીથી લડવું સૌથી મુશ્કેલ. ચાલતા રહો એ રસ્તા પર જે સાચો હોય, ભલે આખી દુનિયા વિરુદ્ધ હોય. જે રસ્તો મુશ્કેલ લાગે છે તે જ મોટાભાગે મંઝિલ સુધી પહોંચાડે છે. જે દર્દ તમને આજે રડાવી રહ્યું છે તે જ કાલે તમારી સૌથી મોટી તાકાત બની જશે. જિંદગીનું સૌથી સાચું હુનર એ જ છે, પડતા રહો, સંભાળતા રહો, ચાલતા રહો. ક્યારેય સહારાની અપેક્ષા ન રાખવી, કારણ કે જે સહારો આપે છે તે તમને મજબૂર પણ કરી શકે છે. જીવવાની રીત ફક્ત ઠોકરો જ શીખવે છે, સહારો નહીં. મુશ્કેલ સમય દુનિયાનો સૌથી મોટો જાદુગર હોય છે, કારણ કે તે જ એક પળમાં પોતાનાના ચહેરા પરથી નકાબ હટાવી દે છે. મોટા ભાગે એ જ ચહેરા સૌથી વધારે ખૂંચે છે, જેના પર આપણે સૌથી વધારે વિશ્વાસ કર્યો હોય છે. તૂટેલો વિશ્વાસ અને ગયેલો સમય, આ બે વસ્તુઓ માણસની જિંદગીમાં ક્યારેય પાછી નથી આવતી. ક્યારેય કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો, કારણ કે આ દુનિયા એટલી માસૂમ નથી કે તમારા વિશ્વાસને બચાવી શકે. દુનિયા તો એક રંગમંચ છે, અહીં દરેક પોતાનો કિરદાર ભજવી રહ્યો છે, અને ચહેરા પાછળ છુપાયેલી અસલિયતને જાણવા માટે સમયનું આવવું જરૂરી છે. જ્યારે દર્દ હદથી વધી જાય છે ત્યારે માણસ કાં તો ખામોશ થઈ જાય છે અથવા તો બધું જ બદલી નાખે છે. હવામાં સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરવો, કારણ કે કાનના કાચા લોકો મોટા ભાગે સૌથી સારા સંબંધો ગુમાવી બેસે છે. વિશ્વાસ એક નાજુક દોરા જેવો છે, એક વાર તૂટી જાય તો જોડવા પર પણ ગાંઠો રહી જાય છે. પહેલી વાર મળેલો દગો એક ચેતવણી છે, બીજી વાર મળેલો દગો એક શીખ છે, પરંતુ ત્રીજી વાર મળેલો દગો તમારા પોતાના જ ખોટા નિર્ણયોનું પરિણામ હોય છે. પોતાને માફ કરવાનું શીખો, પરંતુ ભૂલથી વારંવાર પડવું તમારી નબળાઈ ન બનવા દો. ભૂલોની કોઈ માફી નથી હોતી ત્યાં જ્યાં તમે જાણો છો કે શું સાચું છે અને શું ખોટું, છતાં પણ આંખો મીચીને ખોટાને પસંદ કરો છો. પોતાના અંતરાત્માના અવાજને ન સાંભળવો એ પોતાની જાત સાથે સૌથી મોટો દગો છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે કોઈ તમારી સાથે જૂઠું બોલે છે અને તમને સાચું પહેલાથી જ ખબર હોય છે, ત્યારે જે ગુસ્સો આવે છે તે અંદરથી ચૂપચાપ માણસને તોડે છે. ક્યારેક સૌથી વધારે દર્દ ત્યારે થાય છે જ્યારે આપણે હસવું હોય છે પણ દિલ રડે છે. કોઈના સ્મિત માટે ભગવાનનો આભાર માનવાનું શીખો, કારણ કે જો આંસુઓ માટે ફરિયાદ કરી શકો છો તો સ્મિત માટે કૃતજ્ઞતા પણ જરૂરી છે. સંબંધો તૂટે છે જ્યારે એક બોલી શકતો નથી અને બીજો સાંભળી શકતો નથી, જ્યારે એક સમજાવતો નથી અને બીજો સમજતો નથી. સંબંધો શબ્દોથી નહીં, લાગણીઓથી સિંચાય છે. ઘણા સંબંધો એમ જ નથી ખતમ થતા. ક્યારેક ગેરસમજ તેમને બાળી નાખે છે તો ક્યારેક ચૂપ્પીઓ તેમને ખતમ કરી દે છે.
ક્યારેય શંકા ન કરવી કુદરતના નિર્ણયો પર, કારણ કે જો સજા મળી રહી છે તો ગુનો પણ જરૂર થયો હશે. કુદરત ન્યાય કરે છે, બસ તેનો સમય આપણા સમયથી અલગ હોય છે. ક્યારેક મોડેથી મળેલો ન્યાય પણ સમયસર મળેલી સજાથી વધારે ઊંડો ઘાવ છોડી જાય છે. સંસારને વ્યવસ્થિત રાખવા માટે થોડો ભય આવશ્યક છે. મૃત્યુનો ભય જીવનની રક્ષા કરે છે. ભૂલનો ભય સાચા રસ્તા પર લઈ જાય છે. બીમારીનો ભય સ્વચ્છતા તરફ અને દુઃખનો ભય નેકી તરફ વાળે છે. ડર કોઈ નબળાઈ નથી. ડર એક સીમા છે જે આપણને અરાજકતાથી બચાવે છે. ડર એવો હોવો જોઈએ જે આપણને સજાગ બનાવે, ના કે જે આપણને તોડી દે. જ્યારે તમે બીજાઓ માટે સારું ઈચ્છો છો ત્યારે એ જ ભલાઈ કોઈને કોઈ રૂપમાં પાછી તમારા જીવનમાં પણ આવે છે. આ પ્રકૃતિનો નિયમ છે. જે આપશો તે જ પામશો. આજે નહીં તો કાલે, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં. ખુશ રહેવું મંજિલ નથી, એક રીત છે જીવવાની. હસતા રહો વિના કારણ, કારણોની રાહમાં જિંદગી નીકળી જાય છે. રૂપિયા માણસને બહુ રૂપિયો બનાવી દે છે અને જરૂરિયાતો સંબંધોને સોદાગર. ધ્યાનથી ચાલજો આ દુનિયામાં. અહીં લોકો ભગવાનને પણ પરખે છે, તો તમને શું છોડશે? દુનિયામાં કોઈ દુશ્મન નથી હોતો, બસ પોતાના જ્યારે દગો દે છે ત્યારે દુશ્મનથી પણ ઊંડી ચોટ લાગે છે. પોતાની જાતને સવાલ કરવાનું શીખો, કારણ કે બહારના જવાબ મોટા ભાગે ભીતરના સવાલોને અધૂરા છોડી દે છે. સારાએ સારું જાણ્યું, ખરાબે ખરાબ જાણ્યું. આ દુનિયા તમને એવા જ જુએ છે જેવી તેની સોચ છે. તમારા કિરદારની સચ્ચાઈ તમારા કર્મોમાં છે, ના કે બીજાઓની જીભમાં. જેમ જેમ સમય વીતતો જાય છે આપણે સમજીએ છીએ કે અમુક દુરિયા, અમુક ચુપ્પીઓ જરૂરી હોય છે જેથી આપણે ફરીથી પોતાને જાણી શકીએ. આંખોમાં ઊંઘ ઘણી છે પણ સૂવાનું નથી, કારણ કે આ એ જ સમય છે જેને ગુમાવી દીધો તો આખી જિંદગી અફસોસ કરશો. આ જ એ ઘડી છે જેમાં તકદીરો બદલાય છે, ઈરાદાઓ નિખરે છે અને માણસ પોતાની અંદર પોતાને શોધે છે. શ્રી કૃષ્ણ કહે છે, ના કોઈના અભાવમાં જીવો, ના કોઈના પ્રભાવમાં જીવો. આ જીવન તમારું છે, પોતાના સ્વભાવમાં જીવો, કારણ કે જે વ્યક્તિ પોતાના સ્વભાવ સાથે ચાલે છે તે જ સૌથી સ્થિર અને સાચો હોય છે. ભૂલ જીવનનું એક પાનું છે, પરંતુ સંબંધ આખી કિતાબ. જરૂર પડે તો ભૂલનું એક પાનું ફાડી દેવું, પણ એ એક પાના માટે આખી કિતાબ ન ખોવી દેવી. સંબંધો શબ્દોથી નહીં, સમજદારી અને સહનશીલતાથી બને છે. જ્યારે કોઈને કોઈની સાથે સંબંધ ખતમ કરવો હોય છે ત્યારે સૌથી પહેલાં તે પોતાની જીભની મીઠાશ ખતમ કરી દે છે, અને એ સૌથી ઝેરી સંકેત હોય છે કે હવે શબ્દોમાં એ આત્મીયતા નથી રહી જે ક્યારેક દિલથી નીકળી હતી. દરેક મનુષ્ય સર્વગુણ સંપન્ન નથી હોતો. ક્યારેક કોઈની ખામીઓને નજરઅંદાજ કરીને પણ સંબંધ બચાવી લો, કારણ કે તૂટેલા સંબંધોની મરમ્મત સંબંધોને વધુ મજબૂત કરી દે છે. દરેક વખતે દૂરીને દોષ ન આપો. ઘણીવાર ચુપ્પીઓએ પણ દિલોને તોડી નાખ્યા હોય છે. શાંતિમાં સમાધાન છે. જેમ ઉકળતા પાણીમાં પડછાયો નથી દેખાતો, તેમજ પરેશાન મનમાં રસ્તાઓ નથી દેખાતા. મનને શાંત કરો અને ઉત્તર પોતાની મેળે જ સામે આવી જશે. સચ્ચાઈ અને ધીરજ એક એવી સવારી છે જે ક્યારેય પોતાના સવારને પડવા દેતી નથી, ના નજરોમાં ના જમીન પર. આ એ તાકાત છે જે માણસને પડતાને પણ સંભાળી લે છે. જેણે ધીરજ રાખી લીધી તેણે અડધી જીત હાંસલ કરી લીધી. એકલા ચાલવું આસાન નથી, પરંતુ જે એકલો ચાલે છે તે જ એક દિવસ પોતાની મંઝિલ જાતે બનાવે છે. દરેક એકલું ભરેલું પગલું માણસના આત્મબળને તેજ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે માણસ એકલો લડી રહ્યો છે, એકલો પોતાના રસ્તા પર વધી રહ્યો છે, દુનિયાની કડવી વાતો સાંભળી રહ્યો છે, તે રોકાય નહીં, થંભે નહીં, બસ ચાલતો રહે. હું તેનો સાથ અવશ્ય આપીશ, કારણ કે જે પોતાના સંઘર્ષોમાં એકલો હોય છે તે મારા સૌથી નજીક હોય છે. ક્યારેક ક્યારેક આપણે લોકોની સોચથી ઉપર ઉઠીને પોતાની લડાઈ લડવી પડે છે, અને એ જ લડાઈ તમારા ચરિત્રની ઓળખ બને છે. એટલા માટે હાર માનવાનો કોઈ વિકલ્પ નથી હોતો. ભરોસો રાખો, જ્યારે તમે કોઈનું સારું કરી રહ્યા હોવ છો ત્યારે બ્રહ્માંડ તમારા માટે પણ કંઈક સારું નક્કી કરી રહ્યું હોય છે. આ પ્રકૃતિનો નિયમ છે, જે વાવશો તે જ લણશો. ક્યારેક ક્યારેક આપણને પરિણામ નથી દેખાતા, પણ તે બની રહ્યા હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, કર્મ બહુ વિચારીને કરજો, કારણ કે ના કોઈની દુઆ ખાલી જાય છે અને ના કોઈની બદદુઆ. દરેક ભાવના બ્રહ્માંડમાં ગુંજે છે અને એક દિવસ પાછી આવે છે, તમારા કર્મોની ગુંજ બનીને. શિકારની શોધમાં નીકળેલું વરુ એ વરુઓ કરતાં વધુ ભૂખ્યું હોય છે જે પહેલાંથી જ શિકાર કરી ચૂક્યા હોય. એટલા માટે જો તમારી ભૂખ બાકી છે તો સમજી લો, તમારી તાકાત સૌથી અલગ છે. આ ભૂખ છે અલગ કંઈક કરી દેખાડવાની, ભીડમાંથી નીકળવાની, પોતાના ભાગની રોશની જાતે પેદા કરવાની.
જો આ દુનિયા વરુઓનું જંગલ છે તો યાદ રાખજો, તમે એ જંગલના રાજા છો. તમારી ચાલ ધીમી હોઈ શકે છે, પણ તમારી ભૂખ તમને સૌથી આગળ લઈ જશે. આ ભૂખ શરમથી નહીં, સાહસથી પૂરી થાય છે. સચ્ચાઈ તેમને જ ખૂંચે છે જે જૂઠના આદી થઈ ચૂક્યા છે, અને આ ખૂંચન જ બતાવે છે કે કોણ કેટલું સાચું છે. જીતવા માટે જીદ જોઈએ, હારવા માટે તો એક ડર જ કાફી હોય છે. કિરણ સૂર્યનું હોય કે આશાનું, અંધારાને મિટાવી જ દે છે. આશા એ દીપ છે જે જીવનમાં સળગે તો દરેક દિશા રોશન થઈ ઉઠે છે, અને આશા ક્યારેય એકલી નથી આવતી, તે સંકલ્પ અને સાહસને સાથે લાવે છે. સાચો નિર્ણય લેવો કાબેલિયત નથી, પરંતુ નિર્ણય લઈને તેને સાચો સાબિત કરવો એ અસલી કાબેલિયત છે. કારણ કે જ્યારે તમે પોતાના નિર્ણય સાથે ઊભા રહો છો, ત્યારે જ એ નિર્ણય તમારું ભાગ્ય બદલે છે. જે તમને રોકે છે, ટોકે છે, ઠપકે છે, તેની વિરુદ્ધ ન જશો. તેનું સન્માન કરો, તેનો આભાર માનો, કારણ કે જિંદગીમાં જે બગીચાઓમાં માળી નથી હોતા તે બગીચા નહીં, ઉજ્જડ જંગલ બની જાય છે. જ્યાં કોઈ દિશા આપવાવાળું નથી હોતું, ત્યાં ભટકાવ જ મુકદ્દર બની જાય છે. જે લોકો તમારા મનમાં ઉતરી જાય તેમને સંભાળીને રાખવાનું શીખો, કારણ કે દિલ જીતનારા રોજ નથી મળતા. અને જે લોકો મનથી ઉતરી જાય તેમનાથી સંભાળીને રહો, કારણ કે તે તમારી મુસ્કાનમાં પણ ખોટ શોધી શકે છે. ઇતિહાસ વાંચનારા લાખો હોય છે, પરંતુ ઇતિહાસ રચનારા ગણ્યા ગાંઠ્યા, અને તે પણ મોટા ભાગે એ લોકો હોય છે જેને દુનિયા પાગલ કહે છે. જેના પર દુનિયા હસે છે, તેમનો હોંસલો મોટા ભાગે ઇતિહાસનું લખાણ બની જાય છે. દરેક એ વ્યક્તિ જેનાથી તમે દૂર રહો છો, જે દરેક વખતે હું બહુ વ્યસ્ત છુંનું બહાનું બનાવે છે, અને જેનો ઘમંડ તેના શબ્દોથી નહીં પણ તેની નિયતથી ટપકતો હોય, કારણ કે જે તમને સમય નથી આપી શકતો, તે તમારા જીવનમાં જગ્યા રાખવાને લાયક જ નથી. અને જે પોતાના ઘમંડમાં તમને ક્યારેક યાદ કરે તો સમજી જજો, તેની જરૂરત તમે છો, સંબંધ નહીં. કોઈને દગો આપીને એવું ન સમજવું કે તમે ચાલાક થઈ ગયા. એ વિચારો કે કોઈએ તમારા પર એટલો વિશ્વાસ કર્યો કે તેણે તમારા હાથમાં પોતાનું સત્ય મૂકી દીધું, અને તમે તેને ઝેરની જેમ પી ગયા. કોઈની એક મદદ કરવી અને પછી એકવાર ન કરી શકવું માણસની અસલિયતને સામે લાવે છે, કારણ કે લોકો ઉપકાર નહીં, બસ ગણતરી રાખે છે કે આજે શું ન કર્યું. ઘમંડ એવો આંધળો હોય છે કે તે સામેવાળાને દોષ આપે છે, પણ પોતાની આંખોથી ધૂળ નથી હટાવતો. અને આ સૌથી ખતરનાક વસ્તુ હોય છે, જ્યારે કોઈ માણસ પોતાની જ ભૂલને પોતાની જીત સમજવા લાગે. સંબંધો ગણતરીથી નથી ચાલતા, તે તો બસ એક શ્વાસની જેમ હોય છે. ના હોય તો કમી મહેસૂસ થાય છે, અને હોય તો જીવંત કરી દે છે. દરેક સવાર કોઈ પરીક્ષા લઈને આવે છે, અને દરેક સાંજ એક નવો પાઠ આપી જાય છે. જિંદગીમાં તોફાન જરૂરી છે, ત્યારે જ ખબર પડે છે કોણ હાથ થામે છે અને કોણ કિનારો છોડી દે છે. તોફાન પછી જ ધૂપની અહેમિયત સમજાય છે. દુનિયાનું સૌથી મોટું જૂઠ એ જ છે કે સમસ્યા મોટી છે. હકીકત એ છે કે આપણી સોચ નાની છે. દરેક સમસ્યા એટલી જ મોટી હોય છે જેટલી તમે તેને માની લો છો. દગો માણસ નથી આપતો, દગો એ અપેક્ષા આપે છે જે તમે કોઈ બીજા પાસેથી રાખી હતી. ક્યારેય કોઈને એટલી તકલીફ ન આપવી કે જ્યારે એ જ દર્દ તમારી પાસે પાછું આવે તો તમે તેને સહન પણ ન કરી શકો. કોઈની સામે હાથ જોડવાથી કંઈ નહીં મળે. સ્વાભિમાન જ એ પાયો છે જેના પર ઊભા રહીને માણસ આખી દુનિયા સાથે લડી શકે છે. કામ કરનારનું નામ ભલે કોઈ બીજું લઈ જાય, પણ મહેનતની ગંધ કપડાથી નહીં, કર્મોથી આવે છે. દુનિયાની સૌથી મોટી સચ્ચાઈ એ જ છે, અહીં રૂ અને તેલ બળે છે, પણ લોકો કહે છે કે દીવો બળી રહ્યો છે, એટલે કે દેખાય છે કંઈક, થાય છે કંઈક બીજું. શ્રી કૃષ્ણ કહે છે, કર્મ કર, પરિણામની ચિંતા ન કર. જો સપના તારા મોટા છે તો સંઘર્ષ પણ એ જ સ્તરનો હશે. જે સપનું સુવડાવી દે તે સપનું નથી હોતું, જે સપનું જગાડી દે તે જ જિંદગીનો અસલી મકસદ હોય છે. જો કોઈ તમારો વિશ્વાસ તોડી જાય તો તેને દિલથી આભાર માનવાનું શીખો, કારણ કે એ જ લોકો શીખવે છે કે દરેક માણસ ભરોસાને લાયક નથી હોતો, અને વિશ્વાસ વિચારીને કરવો જોઈએ, કારણ કે આંખો દગો નથી ખાતી. દગો ત્યારે થાય છે જ્યારે દિલ કોઈના પર જરૂરતથી વધારે વિશ્વાસ કરી લે છે. આ દુનિયા સ્વાર્થી છે. જ્યારે કોઈની સાથે લગાવ હોય છે તો તેની બુરાઈઓ પણ ભલાઈ લાગે છે, અને જ્યારે કોઈની સાથે નફરત હોય છે તો તેની ભલાઈઓ પણ ખટકવા લાગે છે. આ માણસની સોચનો ખેલ છે. જે જેવું વિચારે છે તેને દુનિયા તેવી જ દેખાય છે. એટલા માટે જે તમે દુનિયાને આપશો તે જ પાછું આવશે. પછી તે સન્માન હોય કે અપમાન, વિશ્વાસ હોય કે દગો, દરેક ભાવ, દરેક કર્મ આખરે પાછું આવે છે. એટલા માટે આપતા પહેલા વિચારો, કારણ કે એ જ તમારું આવનારું ભવિષ્ય બનશે. લોકો ભૂલ કરવાથી ડરે છે, પણ ડરવાની નહીં. ભૂલ કરવાની પરવાનગી આપો પોતાની જાતને,
કારણ કે ભૂલથી જ તો જ્ઞાન આવે છે અને જ્ઞાનથી જ તો જીત મળે છે। તજુર્બો એ જ હોય છે જે ખરોચ આપીને શીખવે છે અને એ જ તજુર્બો તમને આગલી લડાઈમાં અજેય બનાવે છે। ક્યારેક ક્યારેક જ્યારે સમય સાથ નથી આપતો ત્યારે માણસ હાર માનવા લાગે છે, કહે છે સમય ખરાબ છે, કંઈ સમજ નથી પડતી, પણ સાચું તો એ છે કે સમય નહીં, સોચ ખરાબ હોય છે। જો તમે પૂરા સમર્પણથી, પૂરા વિશ્વાસથી પોતાના ઈશ્વર તરફ એક ડગલું વધારો તો તે તમારા માટે 1000 ડગલા ચાલી પડે છે, કારણ કે પ્રભુ ક્યારેય દુઃખમાં સાથ નથી છોડતા, તે તો આપણને માત્ર મજબૂત બનાવવા માટે પોતાને છુપાવી લે છે। જે માણસ બીજાઓના રહસ્યો તમને બતાવે છે તે કાલે તમારા રહસ્યો પણ કોઈ બીજા સાથે વહેંચશે, એટલા માટે આવા લોકો પર ક્યારેય વિશ્વાસ ન કરવો। બુદ્ધિ દરેક પાસે હોય છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણા સંસ્કાર નક્કી કરે છે। ચાલાકીથી લોકો થોડા સમય માટે ચમકે છે, પરંતુ ઈમાનદારીથી લોકો આખી ઉંમર ઇજ્જત પામે છે। પોતાની આર્થિક સ્થિતિ કોઈની સાથે વહેંચશો નહીં, કારણ કે જો તમે સમૃદ્ધ છો તો લોકો માંગવા લાગશે અને જો નબળા છો તો તમને એકલા છોડી દેશે। લોકો જરૂરિયાતોના સાથી હોય છે, સંવેદનાઓના નહીં। શીખો એ ફળોથી જે મીઠું લાગવા પર પણ સ્વાદ વધારે છે અને સમજો એ માણસોને જે મીઠું ખાઈને પણ ઝેર ઓકે છે। આ ફરક છે કુદરત અને આદતમાં। પોતાના આત્મસન્માનને ક્યારેય મીટવા ન દેવું। એટલો ઘમંડ નહીં કે તમે પડી જાઓ, પણ એટલો આત્મસન્માન જરૂર હોવો જોઈએ કે કોઈ તમને પડેલો ન સમજે। મનુષ્ય જ્યારે જન્મ લે છે ત્યારે શ્વાસો હોય છે પણ નામ નહીં, અને જ્યારે મરે છે ત્યારે નામ હોય છે પણ શ્વાસો નહીં। આ જ જીવનની સચ્ચાઈ છે। નામ કમાવવું હોય તો જીવતે જીવ કંઈક એવું કરો કે લોકો તમારી શ્વાસોથી નહીં પણ તમારા કર્મોથી તમને યાદ રાખે। ઓકાતથી મોટો દેખાડો માણસને કરજ અને શરમ બંનેમાં ડૂબાડી દે છે, અને મોટા ભાગે લોકો મજાકમાં સાચું બોલી જાય છે। એટલા માટે દરેક હસીને હળવાશથી ન લેવી। ઘણીવાર હસીની પાછળ સૌથી મોટું દર્દ છુપાયેલું હોય છે। જો જિંદગીમાં કંઈક મોટું હાંસલ કરવું હોય તો અડધું મન લગાવવાનું છોડો, પૂરી આત્માથી જોડાઈ જાઓ। કિસ્મત પછી બદલાય છે, ઈરાદા પહેલા બદલાય છે। જે દિવસે ઈરાદા લોખંડ જેવા મજબૂત હશે તે દિવસે દુનિયા પણ તમારી સામે ઝૂકશે। સંબંધોની શીખ રાવણ પાસેથી લો, ભાઈ હોય કે સખા, રાજ માત્ર પોતાના સુધી રાખવા જોઈએ, કારણ કે સૌથી મોટો દગો મોટાભાગે સૌથી પોતાના કહેવાતા લોકોથી જ મળે છે। પોતાની પીડાનો દોષ ન આપો આ સંસારને। દુઃખ બહાર નથી, દુઃખ તમારા મનની અંદર છે, અને જેવી જ મન બદલાય છે, દૃષ્ટિકોણ બદલાય છે, તેવી જ રીતે જીવનનું દુઃખ પણ સમાપ્ત થઈ જાય છે। ક્યારેક ક્યારેક જીવન આપણને ત્યાં લાવીને પાડે છે જ્યાંથી આપણે ઉડવાનું સપનું જોઈએ છીએ। જેની પાસેથી સૌથી વધારે અપેક્ષા હોય છે તે જ સૌથી વધારે તોડે છે। જિંદગી એવા મોડ પર જલીલ કરે છે જ્યાં આત્મા કંઈક સારું ઈચ્છે છે પણ કિસ્મત માત્ર તમાશો દેખાડે છે। દરેક કોઈને આંખોનું પાણી અને દિલની કહાની સમજ નથી આવતી, કારણ કે બધાની આંખો ખુલ્લી છે પણ નજર બંધ છે। જેને ગેરસમજ હોય તેની સાથે વાત કરો, બીજાઓ સાથે કરશો તો વાત નહીં વધે પણ દુરિયા બનશે, અને આ દુરિયા ક્યારેક ક્યારેક દિલોને એવી તોડે છે કે પછી અવાજ પણ નથી પહોંચતો। જીત પણ ફીકી લાગે છે। જ્યારે વધાઈ આપવાવાળું કોઈ પોતાનું સાથે ન હોય ત્યારે સમજાય છે દર્દ બતાવવાથી લોકો બદનામ નથી કરતા પણ દૂરી બનાવી લે છે। એટલા માટે હસીને ખામોશ થઈ જવું એ જ સૌથી મોટી બહાદુરી છે। ક્યારેય કોઈને દગો આપીને ખુશ ન થવું, કારણ કે સમયનું ચક્ર ફરે છે અને જ્યારે ગમ એ જ રસ્તા પર પાછું ફરે છે ત્યારે તમે પોતાને પણ ખોઈ બેસો છો। જે બીજાની ખુશીમાં પોતાની ખુશીઓ લૂંટાવી દે છે તે માણસ નહીં, પ્રેમની સૌથી સાચી તસવીર હોય છે। ઘમંડી માણસનો કોઈ ઈશ્વર નથી હોતો, ઈર્ષાળુનો કોઈ પાડોશી નથી હોતો, અને ક્રોધમાં બળતો માણસ પોતાના જ સંબંધોની રાખ બનાવી દે છે। ક્યારેક વિચારો, જેને તમે સૌથી વધારે સમય આપો છો શું તે તમને પોતાનો સમય આપે છે? દુનિયામાં કોઈ એટલું વ્યસ્ત નથી હોતું કે ઈચ્છવા પર પણ એક પળ ન આપી શકે। હકીકતમાં જેની પાસેથી તમે અપેક્ષા રાખો છો તે જ સૌથી પહેલા અવગણે છે। પોતાની તકલીફો દરેક કોઈને ન બતાવવી, કારણ કે બધા પાસે દિલ નથી હોતું, અમુક પાસે માત્ર જિજ્ઞાસા હોય છે, અને જ્યારે દર્દ મજાક બની જાય છે ત્યારે ખામોશી જ સૌથી મોટો અવાજ બની જાય છે। શ્રી કૃષ્ણ કહે છે, ખરાબ સમયમાં જે સાથ છોડી જાય તેને જવા દો, કારણ કે જે તમારું હોય છે તે તમને ક્યારેય એકલા નથી છોડતું। ખોટી દિશામાં ભાગવા કરતાં સારું છે સાચા રસ્તા પર ધીમે ધીમે ચાલો, ભલે એકલા જ કેમ ન હોવ। અહીં કોઈ કોઈનું નથી હોતું, અહીં તમારે જાતે જ લડવાનું છે અને જાતે જ સંભાળવાનું છે, કારણ કે ભીડમાં જે એકલો ઊભો રહી જાય છે તે જ સૌથી મોટો યોદ્ધા કહેવાય છે। યા તો ચૂપ રહો, યા તો એવું બોલો જે મૌનથી પણ વધારે કિંમતી હોય। શબ્દોની કિંમત ત્યાં સમજાય છે જ્યાં સન્નાટો ખૂંચે છે।
સત્ય પોતાના માટે રાખો, પ્રેમ બીજાઓ માટે અને કરુણા બધા માટે. આ જ જીવનનું વ્યાકરણ છે. અહીં નફરતથી કોઈ જીતતું નથી. કોઈની સાથે એટલા નારાજ ન થાઓ કે તે તમારા દિલથી જ ઉતરી જાય. સારું છે તેની અહેમિયત ઓછી કરી દો, તેની યાદ નહીં. કારણ કે જ્યારે કોઈ દિલમાં જગ્યા બનાવે છે તો ખાલીપો છોડી જ જાય છે. જે સંબંધો માત્ર એકની કોશિશ પર ટકેલા હોય તે સંબંધો નહીં, એક તરફી બોજ હોય છે. સંબંધ બે લોકોની જવાબદારી છે, નહીંતર તે માત્ર નામનો જ સંબંધ હોય છે. જે માણસ તમારા ગમમાં પોતાની મુસ્કાન ભૂલી જાય તેનાથી મોટું પોતાનું કોઈ નથી હોઈ શકતું. અને જે માણસથી તમે વારંવાર તૂટીને જોડાવાની કોશિશ કરો છો તે જો હજી પણ ન સમજી શકે તો સમજો તમે એ જગ્યાએ ખોટા હતા. જિંદગીમાં જો ભગવાન પાસે કંઈક માગવું જ હોય તો પોતાના મા બાપની લાંબી ઉંમર માંગવી, કારણ કે આ દુનિયામાં તેમનાથી વધારે કોઈ સાચો પ્રેમ નથી કરતું. દરેક સંબંધ સમય માંગે છે, પરંતુ મા બાપ એ સંબંધ છે જે એક પળ માંગ્યા વિના આખી જિંદગી આપી દે છે. માણસ પોતાના વિચારોથી બનેલો એક જીવંત અરીસો છે. તે જેવું વિચારે છે તેવો જ બની જાય છે. જો સોચમાં સચ્ચાઈ હોય તો ચહેરો નહીં, આત્મા ચમકી ઉઠે છે. ચહેરો બધા સાફ રાખે છે કારણ કે દુનિયા ત્યાં જુએ છે, પણ દિલ સાફ રાખવાનું ભૂલી જાય છે જ્યાં ભગવાનની નજર હોય છે. સમજદાર માણસ ના તો કોઈની બુરાઈ સાંભળે છે અને ના જ કોઈની બુરાઈ કરે છે, કારણ કે તે જાણે છે કે બુરાઈ સાંભળવી પણ આત્માને ગંદી કરી દે છે અને બુરાઈ કરવી આત્માની હત્યા જેવું છે. કોઈને દુઃખ દેવું પણ એક કરજ હોય છે જે વ્યાજ સહિત પાછું આવે છે. તે પણ ત્યારે જ્યારે તમે વિચારો છો કે બધું ઠીક છે. આ જ જીવનનો અદૃશ્ય ન્યાય છે. રડી રડીને પોતાની જાતને ખતમ કરી દેવી કોઈ બહાદુરી નથી. હસીને દુનિયાને હરાવી દેવી એ જ અસલી વિજય છે. પોતાની જાતને ન તોડો, કારણ કે તમારું અસ્તિત્વ જ તમારી સૌથી મોટી તાકાત છે. આદતો જો ન રોકવામાં આવે તો ધીમે ધીમે તે લત બની જાય છે અને એ જ લત માણસને જડમૂળથી હલાવી દે છે. ખાવામાં ગયેલું ઝેર કદાચ કાઢી શકાય, પણ જે ઝેર કાનોથી દિલમાં ઓગળે છે તેનો કોઈ ઈલાજ નથી, કારણ કે તે સંબંધોનું ચૂપચાપ મોત બની જાય છે. પૈસા કાગળનો ટુકડો છે, પણ એ જ કાગળ ક્યારેક કોઈની દુનિયા બનાવી દે છે તો ક્યારેક કોઈનું બધું છીનવી લે છે. આગ બદનામ છે, પણ અહીં તો લોકો લોકોથી બળે છે, ક્યારેક કોઈની પ્રગતિથી તો ક્યારેક કોઈની મુસ્કાનથી. શ્રી કૃષ્ણ કહે છે, કઠિન સમયમાં બુદ્ધિમાન રસ્તો શોધે છે અને નબળા બહાના, કારણ કે રસ્તા હંમેશા હોય છે, જરૂર માત્ર નજર અને હોંસલાની હોય છે. સારું બોલીને લોકો જાણે કેટલાયનું ખરાબ કરી જાય છે. વાતો પુણ્યની હોય છે, પણ કર્મ પાપના હોય છે. અહીં જીભ પર ભગવાન અને દિલમાં છળ હોય છે. દિલ સાફ હોય, મકસદ સાચો હોય તો ઈશ્વર દરેક રૂપમાં મદદ કરે છે, પછી તે કોઈ અજાણ્યાની હિંમતમાં હોય કે કોઈ પોતાનાની ચૂપ્પીમાં. જો ક્યારેય માન અને સન્માનની લડાઈમાં એકલા પડી જાઓ તો પણ પાછળ ન હટવું, કારણ કે પોતાનું સન્માન એ પાયો છે જેના પર પૂરો આત્મવિશ્વાસ ઊભો હોય છે. લોકો કહે છે જિંદગી પોતાની શરતો પર જીવવી જોઈએ, અને એ જ લોકો સવાર થતાં જ બીજાઓની અપેક્ષાઓની સાંકળોમાં બંધાઈને જીવવાનું શરૂ કરી દે છે. દિમાગ કહે છે જેવો વ્યવહાર મળ્યો છે તેવો પાછો આપો, પરંતુ દિલ કહે છે જો આપણે પણ એવા જ બની ગયા તો ફરક ક્યાં રહી જશે આપણામાં અને તેમનામાં. એટલા માટે તું રોકમાં, તું હવાઓનું રૂખ મોડી દે, તું પોતાના હોંસલાની તલવાર કાઢ, લોકોના ભ્રમને ચીરી દે. તું એ આંસુઓને વહેવા ન દે, તેમને પોતાની શક્તિ બનાવો, પોતાના સંઘર્ષનું ઈંધણ બનાવો અને ઊભો થા એ મંજિલ તરફ જેને તે સપનામાં નહીં, ઊંઘની કુરબાની આપીને જોયો છે. હોંસલા તો ઉડાન માગે છે, ડર બસ જમીનથી ચોંટાડી રાખે છે. વખત બદલાય છે, માણસ બદલાય છે, સંબંધોની પરિભાષાઓ બદલાઈ જાય છે. ક્યારેક જે પોતાનું હતું તે પરાયું થઈ જાય છે, ક્યારેક જે સાથે હતું તે ગુમનામ થઈ જાય છે. પણ જ્યારે દુનિયાના બધા હાથ છૂટી જાય છે ત્યારે કોઈ અદૃશ્ય આંગળી થામી લે છે. કુદરત ક્યારેય કોઈને એકલું નથી છોડતી, બસ એ ભરોસાને તમારે તૂટવા નથી દેવાનો હતો. એટલા માટે હસતા રહો. કડવું બોલનારાઓથી ડરવું ન જોઈએ, કારણ કે તે ઓછામાં ઓછું અસલી હોય છે. ડરવું તો એ મીઠા શબ્દોથી જોઈએ જેમાં છુપાયેલું હોય છે સમયની સાથે બદલાઈ જવાનું ઝેર. નામુમકિન કંઈ પણ નથી. જે તમે વિચારી શકો છો તે તમે કરી શકો છો, અને જે તમે ક્યારેય નથી વિચાર્યું તેનાથી પણ આગળ વધી શકો છો. શ્રી કૃષ્ણ કહે છે, ઈશ્વર ત્યારે નથી દેખાતો જ્યારે આપણે જીવતા હોઈએ ત્યારે તેને શોધીએ છીએ. તે ત્યારે દેખાય છે જ્યારે બધા સંબંધો, બધા સહારો સાથ છોડી જાય છે, અને પછી એ જ અંધારામાં એક ધીમી રોશની બનીને તે આપણા ભીતરથી પ્રગટ થાય છે. સાચું એ છે કે જે લોકો સહારો શોધતા રહે છે તે મોટા ભાગે ભીતરથી તૂટી જાય છે. જે અપેક્ષાઓ પર જીવે છે તે દરેક પળ કોઈ બીજાના હાથોથી હારી જાય છે.
જો તમે કોઈ એવા વ્યક્તિની શોધમાં છો જે તમારી જિંદગીને બદલી શકે છે તો વધારે દૂર ન જુઓ, બસ એકવાર અરીસામાં પોતાની જાતને જોઈને હસી લો, કારણ કે તમારાથી સારો હમદર્દ, સાથી અને માર્ગદર્શક તમારી પાસે કોઈ નથી. જે માણસ હારવાનું શીખી ગયો તે ખરેખર જીતની સૌથી ઊંચી સીડી પર પહેલું પગલું મૂકી ચૂક્યો હોય છે, કારણ કે હારવાથી ડરનારાઓના ભાગે માત્ર બહાના આવે છે, પરંતુ હારને ગળે લગાવનારાઓને જ કિસ્મત હસીને પોતાનું નામ આપે છે. વખત તમારો છે, ચાહો તો તેને સોનામાં ગુજારો, યા ચાહો તો પોતાને સોનું બનાવી લો. લોકો શું કહે છે, શું વિચારે છે એ વિચારીને જ્યાં સુધી જીવશો ત્યાં સુધી તમારું અસ્તિત્વ કોઈ બીજાની મુઠ્ઠીમાં રહેશે. જો તમે જાણો છો કે તમે સાચા છો તો લોકોને પાછળથી કંઈ પણ કહેવા દો, કારણ કે પીઠ પાછળ એ જ વાતો થાય છે જેનું કોઈ અસ્તિત્વ સામે ઊભું હોય છે. ડર કેમ લાગે કે જિંદગીમાં શું થશે? દરેક પળ કેમ વિચારે કે ખરાબ જ થશે? જ્યાં સુધી પોતાની જાતને નાની માનતા રહેશો, દુનિયા તમને કચડવાનો હક સમજશે. જિંદગીને સમજવી મુશ્કેલ નથી, બસ જે ત્રાજવાથી બીજાઓને તોલો છો એકવાર પોતે એના પર બેસીને જુઓ. ગુસ્સો એના પર જ આવે છે જેની પાસેથી અપેક્ષા હોય છે, બાકી અજાણ્યાઓની વાતો પર કોણ દિલ બાળે છે? અપેક્ષાઓ જિંદગીની હવા હોય છે અને માયુસી એ ધીમું ઝેર જે ધીમે ધીમે આત્માને ગળી જાય છે. દરેક કોઈ પર વિશ્વાસ કરવો મૂર્ખતા છે, પણ કોઈ પર પણ વિશ્વાસ ન કરવો એ આત્મહત્યા છે. ભરોસો કરો પણ સમજદારીથી, કારણ કે ક્યારેક પોતાના જ દાંત પોતાની જ જીભને કાપી લે છે. પરમાત્મા લકીરો આપે છે, રંગ આપણે ભરવાના હોય છે. કર્મભૂમિ પર બધાએ પરસેવો પાડવાનો હોય છે. માત્ર ભાગ્યથી કંઈ નથી મળતું, દરેક વસ્તુ કિસ્મતથી નથી મળતી. કંઈક પામવા માટે પોતાને એ લાયક બનાવવા પડે છે. પંખી તું થાકમાં, હજી તારામાં જાન બાકી છે. મંજિલો ભલે દૂર હોય પણ તારી ઉડાન હજી જીવંત છે. મુસીબતોને કહી દો, અમારી સાથે અથડાવવાનું ન શીખો, અમે અંધારામાં ચાલવાનું વિના રોશનીએ શીખી લીધું છે. આજે નહીં તો કાલે તારી મુઠ્ઠીમાં હશે આ દુનિયા, જો હજી પણ તારી નજર લક્ષ્ય પર અડગ છે. હોંસલો જોઈએ આ લડાઈમાં. દુનિયા જીતતા પહેલા પોતાને જીતવું જરૂરી છે. જે લોકો દરેક કોઈમાં બુરાઈ શોધે છે, ખરેખર તેઓ પોતાના દોષોના પડછાયાઓથી ભાગી રહ્યા હોય છે. ખુશીઓની મીઠાઈઓ હજારો ચાખી હશે, પણ એક સાચા આંસુથી મીઠું દુનિયામાં કંઈ નથી હોતું. કોઈને સમજાવવું હોય તો એકાંતમાં કહેવું, કારણ કે ભીડમાં આપેલી સલાહ માણસને વધુ તોડી દે છે. અનુભવ કહે છે, એક વફાદાર દોસ્ત હજાર સગાઓથી મોટો હોય છે. દુનિયાનો સૌથી સુંદર સંબંધ એ હોય છે જે નારાજગી પછી માત્ર એક મુસ્કાનથી ફરીથી જોડાઈ જાય. કોઈને પૂછશો નહીં કે તે શું કરી રહ્યો છે, કેમ કરી રહ્યો છે, કેવી રીતે કરી રહ્યો છે. આ બધાથી જેટલા દૂર રહેશો એટલું ચેનથી જીવી શકશો. જો કોઈ તમારી પાસેથી અપેક્ષા રાખે છે તો તે તેની મજબૂરી નથી, પણ તમારા માટે તેનો અદ્ભુત સ્નેહ અને વિશ્વાસ હોય છે. જે સંબંધ ઈશ્વર સાથે જોડાયેલો હોય છે તેને કોઈ માણસ નથી તોડી શકતો, પરંતુ જે સંબંધ દેખાડોથી જોડાયેલો હોય તે સચ્ચાઈના એક ઝોંકાથી વિખેરાઈ જાય છે. ક્યારેય કોઈની સાથે જબરદસ્તી સંબંધ નિભાવવાની જીદ ન કરવી, કારણ કે જ્યારે સંબંધ બોજ બની જાય તો સાથ નહીં ગૂંગળામણ આપે છે. આજકાલ ઇજ્જત પણ દેખાડાની થઈ ગઈ છે. જે સાચા દિલથી સન્માન આપે છે તેની કદર નથી, પરંતુ જે ચાપલૂસી કરે છે તે લોકોનો પ્રિય બની જાય છે. જરૂરત ખતમ થતાં જ લોકો એ સંબંધ પણ ખતમ કરી દે છે જેને તેમણે કારણ વગર ક્યારેય જરૂરત વિના શરૂ કર્યો હતો. વાત કડવી છે પણ સચ્ચાઈ એ જ છે. જેમ જેમ તમારી જરૂરિયાતો ઓછી થશે તેમ તેમ તમારું અસ્તિત્વ તેમના માટે ખતમ થતું જશે. અને આ જ જીવન છે જ્યાં તમારા કર્મોની ગૂંજ પછી સંભળાય છે, પરંતુ તમારી ચુપ્પી બહુ પહેલા લોકોને ખૂંચવા લાગે છે. જે જેટલો વ્યસ્ત રહે છે તેટલો જ મસ્ત રહે છે, કારણ કે દર્દ ત્યાં સુધી જ તકલીફ આપે છે જ્યાં સુધી આપણે ફુરસતમાં હોઈએ છીએ. જેમ જેમ જીવનમાં વ્યસ્તતા આવે છે, દુઃખ પોતાની મેળે જ પાછળ છૂટી જાય છે. રાત જેટલી અંધારી હોય છે તારા એટલા જ ચમકે છે. દર્દ જેટલું ઊંડું હોય છે ભગવાન એટલા જ નજીક હોય છે. પણ સવાલ એ નથી કે ઈશ્વર આપણી નજીક છે કે નહીં, સવાલ એ છે કે શું આપણે પોતાની નજીક છીએ. શ્રી કૃષ્ણ કહે છે, કમાલનો અનુભવ છે. ક્યારેક કોઈ પર પૂરો ભરોસો કરીને જુઓ, પછી એ જ માણસ તમને શીખવશે કે કોઈ પર ભરોસો ન કરવો જોઈએ. વિશ્વાસ એકવાર તૂટે તો જોડાતો નથી, અને જોડાઈ પણ જાય તો તેની તિરાડો હંમેશા ખૂંચે છે. દરેક વસ્તુ જે તૂટી છે તે જોડી શકાય છે, પણ વિશ્વાસ એ કાચ છે જે તૂટીને પોતાની ધાર છોડી જાય છે. એટલા માટે સાચા સંબંધોમાં ભરોસો જમીનની જેમ હોય છે જે દેખાતો નથી પણ તેના પર બધું ટકેલું હોય છે. જ્યારે લોકો દૂરી બનાવવા માગે છે તો વાતચીત સૌથી પહેલા ઓછી કરી દે છે.
ધીમે ધીમે તમારી હાજરી તેમને બોજ લાગવા લાગે છે અને તમે સમજી નથી શકતા કે ક્યારે તમે તેમના માટે એક આદતથી બોજ બની ગયા. માણસની ઓળખ તેના ગુસ્સામાં છુપાયેલી હોય છે. વર્ષોની ઓળખાણ એટલું નથી શીખવી શકતી જેટલું એક પળમાં તેનો ક્રોધ દેખાડી શકે છે, કારણ કે જ્યારે મનનો પડદો ઉઠે છે ત્યારે અસલી ચહેરો સામે આવે છે. ક્રોધ ખરાબ જરૂર છે, પણ દરેક જગ્યાએ ખરાબ નથી. જ્યાં જરૂરી હોય ત્યાં તેને દેખાડવો જોઈએ, નહીંતર લોકો તમારી શાંતિને તમારી નબળાઈ સમજવા લાગે છે. સાચો સ્નેહ ક્યારેય તમારું બુરું નહીં કરે. જો ઠપકે પણ તો તેમાં ચિંતા હોય છે, જો ચિલ્લાય પણ તો તેમાં પોતાપણું હોય છે. જે લોકો સાચા હોય છે તે ક્યારેય પીઠ પાછળ વાર નથી કરતા. તેઓ સામે આવીને તમને સંભાળવાની કોશિશ કરે છે. માફી ભૂલ કરનારાઓ માટે હોય છે, ચાલાકી કરનારાઓ માટે નહીં. જે માણસ દિલથી ભૂલ માની લે તે સંબંધ બચાવવા માંગે છે, પણ જે ચાલાકીથી વાત ફેરવી દે તે સંબંધ નહીં સ્વાર્થ નિભાવી રહ્યો હોય છે. પોતાની જાતને એટલી મજબૂત બનાવી લો કે કોઈના હોવા કે ના હોવાથી ફરક ન પડે. જિંદગીમાં જો સુકૂન જોઈએ તો આત્મબળ અને આત્મસન્માનને સૌથી ઉપર રાખવાનું શીખો. માણસ એકલો ત્યારે હોય છે જ્યારે તે પોતાનાની કિંમત ગૈરોની રાયથી નક્કી કરવા લાગે છે. જમીન ઉપજાઉ હોય, ખાતર સારું હોય, પણ જો પાણી ખારું હોય તો ફૂલ નથી ખીલતા. ઠીક એવી જ રીતે ભાવ સારા હોય, કર્મ સાચા હોય, પણ જો વાણી કડવી હોય તો સંબંધો ટકતા નથી. જો ઈશ્વર તમને રાહ જોવડાવી રહ્યા છે તો વિશ્વાસ માનો, તમે જે માંગ્યું છે તેનાથી ક્યાંય વધારે આપવાની તૈયારી કરી રહ્યા છે. ગુજરી જશે આ દોર પણ થોડી ધીરજ તો રાખ. જો ખુશીઓ ટકી ન શકી તો ગમની શું ઓકાત છે. જે માણસ જેટલું વધારે બોલે છે અને હસે છે, જો તે અચાનક ચૂપ થઈ જાય તો સમજી લો તે ભીતરથી તૂટી ચૂક્યો છે, કારણ કે જે મુસ્કાન સૌથી પ્યારી લાગે છે તેની પાછળ સૌથી ઊંડી પીડા છુપાયેલી હોય છે. પથ્થર ભલે ગમે તેટલો ભારે હોય, પાણીમાં પડતા જ પોતાનું અસ્તિત્વ ખોઈ દે છે. એટલા માટે પોતાની જાત પર ઘમંડ ન કરવો. વખત કોઈને પણ ઝુકાવી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે, ધરતી પર જેમ મોસમ બદલાય છે તેમ જ જીવનમાં સુખ દુઃખનું આવન જાવન પણ નક્કી છે. આજની રાત ભલે ગમે તેટલી કાળી હોય, કાલ સવારે સૂરજ ફરીથી ઉગશે. બસ ભરોસો બનાવી રાખજો. બુરાઈ હંમેશા તમને ભીડમાં પણ શોધી લેશે, જેમ ગાયોના ટોળામાં વાછરડું પોતાની માને શોધી લે છે. પણ જે બંસીવાળાને દિલથી માને છે તે બુરાઈમાં પણ ભલાઈ શોધી લે છે. વિચારો અમર હોય છે, એટલા માટે શબ્દોથી વધારે સોચને સુધારો. તમારા વિચારો જ તમારું ચરિત્ર બનાવે છે. જે તમે વિચારો છો તે જ તમે બનો છો. આજનો વર્તમાન સૌથી કિંમતી વસ્તુ છે તમારા જીવનની. એકવાર જે ગયું તો આખી દુનિયાની દોલત પણ તેને પાછી નથી લાવી શકતી. તમે જેની સૌથી વધારે પરવા કરશો તે સૌથી વધારે તકલીફ આપશે, અને જે દિવસે તમે તેમની પરવા કરવાનું છોડી દેશો તે તમને તકલીફ આપવાનું પણ છોડી દેશે. જો કોઈનું ભલું ન કરી શકો તો તેનું બુરું પણ ન કરો. જો સન્માન દેવું ન આવડે તો કારણ વગર અપમાન પણ ન કરો. જે કામ કરવા જઈ રહ્યા છો તેનાથી પહેલાં બસ એક પળ થોભો. જો તમારે લોકપ્રિય થવું હોય તો હુંથી નહીં, પણ અમે અને તમેથી શરૂઆત કરો. સંબંધોમાં સ્વાદ રોજ બદલાય છે, ક્યારેક મીઠો, ક્યારેક ફિક્કો, ક્યારેક ખાટો. આ એ વાત પર નિર્ભર કરે છે કે તમે તેમાં શું ભેળવી રહ્યા છો, પ્રેમ કે અપેક્ષા. જેને બદલી શકાય તેમ હોય તેને બદલો, જેને ન બદલી શકો તેને છોડી દો. પણ ક્યારેય તમારી જાતને ખોવા ન દો, કારણ કે પોતાની જાતથી મોટી કોઈ જવાબદારી નથી હોતી. કોઈને ખુશ કરતા કરતા તમારી જાતને ભૂલશો નહીં, નહીંતર જ્યારે તમને તમારી જરૂર પડશે ત્યારે તમે ખોવાઈ ચૂક્યા હશો. સુંદરતા સ્થાયી નથી હોતી, પણ કર્મ, વિચાર, વાણી અને સંસ્કાર એ જીવનની અસલી સુંદરતા છે. ગયેલો કાલ અનુભવ હતો, આવનારો કાલ આશા છે. વિચાર સારા હોય તો મન મંદિર છે, આચરણ સારું હોય તો તન મંદિર છે, અને વ્યવહાર સારો હોય તો ધન મંદિર છે. અને જ્યારે આ ત્રણેય હોય છે ત્યારે જીવન પોતે જ મંદિર બની જાય છે. જિંદગી શરૂ થઈ હતી કોઈના કામ આવવા માટે, અને હવે વીતી રહી છે કાગળના ટુકડા કમાવવા માટે. સુગંધની જેમ ભલાઈ પણ ચારે દિશાઓમાં ફેલાય છે, બસ તે સાચી હોવી જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે, જેની પાસેથી અપેક્ષા હોય છે તે જ દગો દે છે. એટલે અપેક્ષાઓને સીમિત રાખો અને કર્મોને અસીમ. સંબંધોની કિંમત દરરોજ બદલાય છે. ક્યારેક આંખોમાંથી આંસુ બનીને વહે છે તો ક્યારેક મુસ્કાનોમાં ખોવાઈ જાય છે. એટલે બસ નિભાવવાનું શીખો, બતાવવાનું નહીં. એટલે બસ ચાલવાનું શીખો, રોકવાનું નહીં. એટલે બસ જીવવાનું શીખો, થાકવાનું નહીં. તો દોસ્તો, અમે આશા રાખીએ છીએ કે તમને આ ઉપદેશ અને વાર્તા પસંદ આવ્યા હશે. તો મિત્રો, જો તમને આ ઉપદેશ અને વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.
અને તમારા દોસ્તો તથા સંબંધીઓને પણ આ જ્ઞાનથી ભરપૂર વિડીયો શેર કરી દો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. મિત્રો, તમારો પૂરો વિડીયો જોવા બદલ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.